ખાંભાના ડેડાણ ગામે પિતાના હાથે પુત્રીની હત્યા થઈ છે. હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને પ્રેમ સંબંધમાં યુવતીના પિતાએ હત્યા કરી છે. દીકરીના પ્રેમ સંબંધને મંજૂર ન કરતા પિતાએ પુત્રીની હત્યા કરી. પિતાએ અન્ય જગ્યાએ લગ્ન કરવાનું કહેતા પુત્રીએ ઇનકાર કર્યો હતો. પિતાએ દીકરીનું ગળું દબાવી હત્યા કરી. પુત્રીને કાના નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. સગી દીકરીનો બાપ હત્યારો બન્યો હતો. હત્યાની ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. ખાંભા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ મર્ડરનો ગુનો બનેલો છે, જેનામાં મરણ જનારનું નામ ઈશિકાબેન છે, જેમની ઉંમર 23 વર્ષ છે, અને આરોપી છે તેમના સગા ફાધર મજીદભાઈ ગુલાબભાઈ ખોખર છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ કામના મરણ જનાર જે છે ઈશિકાબેન, એમને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતો અને એના ફાધર છે એના મેરેજ ક્યાંક બીજી જગ્યાએ કરવા માંગતા હતા, અને એ વસ્તુનું જેનાથી એના ફાધરને એવું હતું કે આના લીધે સમાજમાં તેમની આબરૂ જશે, એના લીધે તેમણે જે તેમની દીકરી છે ઈશિકાબેન તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે. જે આરોપી છે એમને ગઈકાલે 19:0 વાગે ધોરણસર એમની અટક કરવામાં આવેલી છે.